તો શ્વાનની ગણતરી બાદ હવે શિક્ષકોને નવી જવાબદારી। શિક્ષકોને હવે તંબાકુના વેપારીઓ શોધવાની કામગીરી સોંપવામાં આવશે। મહત્વનું છે કે રાજકોટ જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગનો પરિપત્ર શાળા નજીક આવેલા તંબાકુના વેપારીને શોધવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે। પાન મસાલા વેચનારને પકડીને દંડ ફટકારવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે। નવી જવાબદારીના પરિપત્રને લઈને શિક્ષકોમાં રોષ છે। શિક્ષણ સિવાયની કામગીરીઓ સોંપાતા શિક્ષકોમાં ભારે રોષ છે। શિક્ષણ સિવાય બધી જ કામગીરી કરતા હોય તેવા ઘણી વખત આપણે જોવા મળ્યું છે। વસ્તી ગણતરી હોય, ચૂંટણીની કામગીરી હોય, પરંતુ હવે એમને એક એવી કામગીરી સોંપવામાં આવી છે કે શાળાની આજુબાજુમાં જો ટોબેકો વેચાણ થતું હશે તો તેની બંધ કરવાની જવાબદારી છે તે પણ શિક્ષકની રહેવાની છે। શિક્ષણ વિભાગ દ્વારા આનો વિરોધ કરવામાં આવ્યો છે અને સોમવારે લીડીઓને રજૂઆત પણ કરવાના છે। આપણે સીધા શિક્ષક સંઘના આગેવાન છે તેમની સાથે વાત કરશું। સાહેબ, ખરા અર્થમાં પરિપત્ર શું છે, શું કહેવામાં આવ્યું છે? આપણે જિલ્લા વિકાસ અધિકારી સાહેબે જે પરિપત્ર કર્યો છે કે શાળાની 100 મીટર ત્રિજ્યાની અંદર જો તમાકુનું વેચાણ થતું હશે તો એ શિક્ષકની જવાબદારી છે। તો ભાઈ શિક્ષકની જવાબદારી કેવી રીતે? ગામ લોકો ડાયરેક્ટ સંઘર્ષમાં ઉતરવાની વાત થઈ છે। લગભગ બધાને ખબર છે કે 100 મીટરની ત્રિજ્યામાં આખું ગામ આવતું હોય જ્યાં તમાકુનું વેચાણ થતું જ હોય છે। તો અમને શા માટે સંઘર્ષમાં ઉતારવામાં આવે? અમને ભણાવવા દો છોકરાઓને। નત નવા આવા પરિપત્ર કરી અને એક શિક્ષણનું જે ફોકસ અમારું છે એ અલગ જગ્યાએ આવે છે। તો અમારો આ વિરોધ છે કે આવા પરિપત્ર ન પડે। આ કામગીરી નશાબંધીની છે તો નશાબંધી ડિપાર્ટમેન્ટને તમે સોંપી છે। એના વ્યવસાયને અટકાવવા જ્યારે કોઈ શિક્ષક જશે 100 મીટરની ત્રિજ્યામાં ચોક્કસ તમાકુનું વેચાણ ન થવું જોઈએ, પણ એ માટેની જાગૃતિ કેળવવાનું કામ, એને અટકાવવાનું કામ શિક્ષકોનું નથી। એ કામ પંચાયતના કર્મચારીઓ, નશાબંધી ખાતું, એ બધું પોલીસ વિભાગની સાથે સંકલન કરીને કરે તો એ વધારે સારું રહેશે। શિક્ષકોને પોતાનું ધ્યાન બાળકોના અભ્યાસમાં કેન્દ્રિત થવા દે। હમણાં જ એસઆઈઆરની કામગીરી પૂરી થઈ, વસ્તી ગણતરીની કામગીરી હવે આવવાની છે, પંચાયતોની ચૂંટણી આવશે, તો એ બધા કામોમાં જ્યારે શિક્ષકો રોકાશે તો બાળકોના અભ્યાસના ભવિષ્યને ખૂબ ચોક્કસ અસર પડશે ને આવી બાબતો શિક્ષકોના માનસને બીજી દિશામાં લઈ જાય છે। અમારા સંઘના હોદ્દેદારો દ્વારા ડીડીઓ સાહેબને મળી અને રજૂઆત કરવા માટે ગયા હતા। કાલ સાહેબ કોઈ કામ સબબ બહાર હતા, મળી શકાણું નથી। અમારો લેટર છે એને ઇન્વેટ કરાવી આપ્યો છે। આગામી સોમવારથી જો આ બાબતે કોઈ નિરાકરણ નહીં આવે તો આવેદનપત્ર અમે રેલી સ્વરૂપે સાહેબને આપવા માટેનું વિચારેલ છે। એથી પણ વિશેષ જો કંઈ નહીં થાય તો ગાંધીજી માર્ગે જે કંઈ પણ નિયમોની મર્યાદામાં રહીને કરવાનું થશે એ શિક્ષક સંઘ મારફત કરવામાં આવશે। નાનું ગામ હોય તો સ્વાભાવિક છે કે 1-2 દુકાનો હોય। મોટા ગામમાં મોટા ભાગની દુકાનો બસ સ્ટેન્ડની પાસમાં આજુબાજુમાં શાળા હોય તો બસ સ્ટેન્ડ ઉપર ચાની કેબિન હોય તો સ્વાભાવિક છે કે હું ને તમે બે સમજી શકીએ છીએ કે દુકાનો તો હોવાની જ છે। અને શિક્ષક સીધો ડાયરેક્ટ ગામના સંપર્કમાં જ હોય, કારણ કે બધા જ વાલીઓ સાથે, ને આના કારણે વાલીઓ સાથે પણ ઘર્ષણ થવાની શક્યતા સાથે ઘર્ષણ થાય। બીજું કે જે સ્થાનિક લોકલ દુકાનદાર હોય એની સાથે સંઘર્ષ થાય છે। એટલે દંડ ઉઘરાવવાની જે અમને જે ઓથોરિટી આપી છે, જે કામગીરી સોંપવામાં આવી છે એમાંથી અમને મુક્તિ આપો એવી અમારી લાગણી છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે રહીમ લાખાણી, ગુજરાત, રાજકોટ।